જ્યારે આવો અમારે મુંબઈમાં કાલબાદેવી રોડ ઉપર અજાણ્યા અજાણ્યા હામ હામે ભટકાતા જતા હોય, હક કરતા જતા હોય એકબીજાને. લોકલ ટ્રેનની અંદર એટલી બધી ગીર્દી હોય, બાજુમાં બેઠા હોય, થાક્યા પ્યાક્યા એકબીજાના ખભા ઉપર માથું મૂકીને હુઈ જાય. 1.5 કલાકની જર્ની હોય, એકબીજાના ખભા ઉપર માથું મૂકીને હુઈ જાય. બે હાવ અજાણ્યા, એકબીજાને ઓળખતા જ ન હોય, પણ હગા હાડું પાય હોય એમ એકબીજાને ખભે માથું મૂકીને હુતા હુતા વયા જાય. આ જે વોર્મથ છે ને અંદરની સંબંધોની ઉષ્મા, એ ઇન્ડિયામાં છે. યે હે મેરા ઇન્ડિયા. આ મજા છે. આપણે ત્યાં પાડોશીમાં કોઈ પછી રાંધવાવાળું ના હોય ઘરમાં, ઓલાને જવું પડ્યું હોય બહારગામ, પેલી બેને બહારગામ જવું પડ્યું હોય, બીજું કોઈ રાંધવાવાળું ના હોય, તો પાડોશીમાંથી એમ કે કાકી કે ભાઈ મૂંઝાતા નહીં, જમવાનું અહીંયા રાખજો, હમણાં બેન આવી જશે ત્યાં સુધીમાં. અરે 2 જણાનું વધારે રાંધવામાં કેટલી વાર, આપણે ત્યાં જમવાનું રાખજો. પાડોશી ધર્મ એકબીજાને હાંચવી લે. એકને ત્યાં કોઈક મૃત્યુ થઈ જાય ત્યાં તો બધાએ પોતાની દુકાન છોડીને અથવા તો જોબ ઉપરથી રજા લઈને હાજર થઈ જાય. આ ભારત છે. ये प्रेम महत्वपूर्ण है. पैसे के पीछे अंधे होकर भागना पागलपन है. प्रेम महत्वपूर्ण है. इंसान के लिए सबसे महत्वपूर्ण इंसान है. संबंध एनु महत्व है.